પોરબંદર જિલ્લાના ટુકડામિયાણી ગામે વીજ શોક લાગવાથી એક પરપ્રાંતીય પરિણીતાનું કરુણ મોત થયું છે। આ ઘટનાને પગલે મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદર જિલ્લાના ટુકડામિયાણી ગામે આજે સવારે વીજ શોકની દુર્ઘટનામાં એક પરપ્રાંતીય પરિણીતાનું મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશની અને છેલ્લા 1.5 મહિનાથી ટુકડામિયાણી ગામની એક વાડીમાં રહી ખેત મજૂરી કરતી નાનકી ઈડા ડાવર આજે સવારે પોતાના ઝૂંપડામાં લેમ્પ ચાલુ કરવા ગઈ હતી। તે દરમિયાન અચાનક વીજ શોક લાગતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં વીજ શોકને કારણે મોત થયાનું સામે આવ્યું છે। જોકે સમગ્ર ઘટનાના ચોક્કસ કારણ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નામ શું ભાઈનું નાગેશ્વરભાઈ? અમારી વાડી મજૂર કામ માટે આવેલા હતા તે બોર્ડમાં લેબ ચાલુ કરવામાં શોર્ટ સર્કિટથી મૃત્યુ પામી છે। શું બાળકો છે બેન? કેટલા છે બાળકો બેન? દીકરી બેટો અને બેટી। કેટલા ટાઈમથી તમારે ત્યાં હતા? અમારે 1.5 મહિનો છે અમારી વાડી